પન્યદોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ યત શ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મયી શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. જય સિયારામ. જય સિયારામ. કેન યુ હિયર મી? તમારું માઇક બંધ છે. જય સીતારામ. સીતારામ. જય સીતારામ. 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 તો આપણે ગઈ વખતે લગભગ 30 શ્લોક કર્યા છે અને 30મા શ્લોકમાં આમ તો 28-29મા શ્લોકની અંદર આવ્યું હતું કે એની તનની દશા શું છે એ વાત ચાલતી હતી અને એમ છે કે મારું મુખ સુકાઈ જાય છે. કે છે કે અર્જુન વાચ દ્રષ્ટૈવં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સીદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતે વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. તો આ 28 અને 29 બે શ્લોકોની અંદર અર્જુને પોતાના તનની દશા વર્ણવી છે અને એની અંદર કહે છે કે યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા આ મારા સગાઓના સમુદાયને જોઈને, સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થાય છે. સીદંતી ગાત્રાણી અને મુખમ પરિશુષ્યતિ, મુખ સુકાઈ જાય છે અને મારા શરીરમાં કંપારી છૂટે છે અને રોમાંચ થાય છે. એ તનની દશાનું વર્ણન કર્યું હતું આગળ અને આ શ્લોક થઈ ગયો છે બે વખતે. આગળ કહે છે કે ગાંડીવમ સંસ્રતે હસ્તા ત્વચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચે મે મનઃ. કે છે કે ગાંડીવ મારું એ હાથમાંથી સરી પડે છે, એટલે કે હું ગાંડીવને પકડી શકવાને શક્ય નથી અને ચામડી પણ ઘણી બળે છે. તો પેલા જે શ્લોક શરીરનું હતું, હવે અહીંયા આગળ જ્ઞાનેન્દ્રિયોનું અને મન વિશે એની વાત કરે છે, એટલે સૂક્ષ્મ શરીરની વાત કરે છે અહીંયા આગળ. તો ગાંડીવ હાથમાંથી સરી પડે છે. તો હાથ કર્મેન્દ્રિય છે અને ચામડી છે જ્ઞાનેન્દ્રિય છે. ચામડી પણ ઘણી બળે છે અને મારું મન જાણે ભમી રહ્યું છે. એટલે અહીંયા આગળ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન એની અવસ્થા બતાવવામાં આવી છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી પડે છે અને ચામડી પણ ઘણી બળે છે તથા મારું મન જાણે ભમી ગયું છે અને માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. જો આ શરીરને ઊભું રાખે છે કોણ? આમ તો શરીર ઊભું રાખવાનું તો આમ તો કર્મેન્દ્રિયનું જ કામ છે, પગ. પરંતુ પગને કંટ્રોલ, કર્મેન્દ્રિયોને કંટ્રોલ કોણ કરે છે? મન. શક્તિ કોણ આપે છે? પ્રાણ. તો અહીં આગળ જ્ઞાનેન્દ્રિયો, મન અને પ્રાણ એ બધું જ એ કોઓપરેટ કરતું નથી હવે અને એના કારણે હું ઉભો રહી શકતો નથી. તો અહીં સુધી આપણે જોયું હતું
કે અર્જુનની દશા એ કેવી થઈ છે. અને આગળ 31મા શ્લોકમાં શું કહે છે હવે જોઈએ. આગળ હવે અહીંથી આપણે શરૂ કરીએ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ અત્વા સ્વજનમાહવે. તો કહે છે કે હે કેશવ, અહીં આગળ કેશવ શબ્દ વાપર્યો છે કૃષ્ણ માટે. અને એ શબ્દ ભગવાન શ્રી કૃષ્ણના સંબોધન માટે છે. કેશવ, કેશવનો અર્થ શું થાય છે? ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શિવ. એટલે ક અને ઈશ બે થઈને કેશ થયો છે શબ્દ. અને વ એટલે કે વશમાં રાખનાર. બ્રહ્મા અને શિવને, શંકરને વશમાં રાખનાર વિષ્ણુ નારાયણ. તો ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુ નારાયણ નો અવતાર છે. એટલે અર્જુન અહીં કહે છે કે હે કેશવ, નિમિત્તાની, નિમિત્તાની એટલે કે નિમિત્તાની એટલે કે લક્ષણ, ચ પશ્યામી, પશ્યામી હું લક્ષણો પણ, પશ્યામી વિપરીતાની હું લક્ષણો પણ વિપરીત જોઉં છું. શાના લક્ષણો? યુદ્ધમાં ના લક્ષણો. તો અહીં આગળ જ્યારે લક્ષણ, યુદ્ધના લક્ષણો કેવા હોય? એટલે કે વિજયના જે લક્ષણો છે એ વિજયના લક્ષણોની અંદર શું થાય છે? જમણું અંગ ફરકે છે. અરે હા, જમણું અંગ ફરકે અને પોતાને અંદરથી જ એક પ્રકારનો ઉત્સાહ અને શૌર્ય, પરાક્રમ કરવાની જે ઈચ્છા, અદમ્ય ઉત્સાહ, આ બધા લક્ષણો યુદ્ધની અંદર જીત થવાના લક્ષણો છે. તો અર્જુન કહે છે કે હું લક્ષણો જુદા જોઉં છું. એટલે કે અમે હારી જવાના છીએ. અને આવું બધું થાય છે અને કંપારી છૂટે છે અને મને મારા અંગો શિથિલ થાય છે, મારું મુખ સુકાય છે. એનાથી મને લાગે છે કે યુદ્ધની અંદર આ વિપરીત લક્ષણો, વિપરીતાની, અને વિપરીત લક્ષણમાં બીજું એ પણ છે કે આકાશમાં અસમયે ગ્રહણ થાય, ધરતીકંપ થાય, નક્ષત્રો પડે, આ બધી વસ્તુ છે. અને જુઓ, આપણે કોઈ સંબંધી મળે તો આનંદ થાય ને. સંબંધી મળે તો આનંદ થાય, પણ અહીં તો સંબંધીઓને જોઈને કે છે કે મને શરીરમાં રોમાંચ થાય છે, કંપ થાય છે, મારા અંગો શિથિલ થાય છે અને મારું ધનુષ સરી પડે છે, હું ઉભો રહેવી શકતો નથી. આવા બધા વિપરીત. કારણ કે સંબંધીઓ મળે તો આનંદ થવો જોઈએ, એને બદલે આ તો અહીંયા આગળ વિષાદ થઈ રહ્યો છે. એટલે કે છે કે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની, હું લક્ષણો પણ વિપરીત જોઈ રહ્યો છું. અને કે છે, આગળ કે છે ન ચ શ્રેયો અનુપશ્યામી, અનુપશ્યામી, ન ચ શ્રેયો, ન ચ નથી પણ, શ્રેય એટલે કલ્યાણ પણ, કલ્યાણ પણ નથી, અનુપશ્યામી એટલે કે જોતો નથી. હું કલ્યાણ પણ જોતો નથી. અમારું કલ્યાણ થશે એવું લાગતું નથી. કલ્યાણ પણ જોતો નથી. અથવા સ્વજનમ આહવે, કે છે કે સ્વજનોને મારીને હું કલ્યાણ પણ જોતો નથી, એમ કે છે. તો આ યુદ્ધની અંદર જો અર્જુન યુદ્ધની અંદર પણ કલ્યાણ શોધે છે.
કે છે કે કલ્યાણ થશે એવું લાગતું નથી, અને એને એમ થાય પશ્ચાતાપજનક ક્ષોભ થયો છે. એને એમ થાય છે કે આમાં તો મને કોઈ કલ્યાણ લાગતું નથી, કલ્યાણ થશે મારા જીવનનું એનું એવું લાગતું નથી, એવું કહી રહ્યો છે. આગળ કે છે, અહીંયા આગળ શ્રેય શબ્દ છે. શ્રેય એટલે કે કલ્યાણ. જો આ જગતની અંદર બે માર્ગ છે, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. ઉપનિષદોની અંદર આ પ્રમાણે વર્ણવેલું છે, એ હું તમને વાત કરું છું. શ્રેય એટલે કે કલ્યાણનો માર્ગ અને પ્રેય એટલે કે પ્રિય માર્ગ. તો જીવનની અંદર બે માર્ગો આવે છે, શ્રેય માર્ગ અને કલ્યાણ માર્ગ. શ્રેય માર્ગ એટલે કે કલ્યાણનો માર્ગ, અને પ્રેય માર્ગ એટલે મનગમતો માર્ગ. તો પ્રેય માર્ગની અંદર શરૂઆતમાં તો સુખકારી હોય છે, પણ અંતમાં એ દુઃખદ હોય છે. જ્યારે શ્રેય માર્ગ હંમેશા શરૂઆતમાં દુઃખદાયી હોય, પણ અંતે કલ્યાણકારી હોય છે. અંતમાં એ સુખદ હોય છે, અંતે સુખ થાય છે, એવો માર્ગ છે, એ શ્રેય માર્ગ છે. તો અહીં આગળ અર્જુનની વાત કરીએ તો અર્જુન યુદ્ધની અંદર કલ્યાણની શોધે છે. જનરલી કલ્યાણ યુદ્ધની અંદર હોય જ નહીં, પણ તેમ છતાં અર્જુન શોધે છે. આગળ જોઈએ, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. અહીં આગળ આ શ્લોકની અંદર કૃષ્ણ શબ્દ છે, એ સંબોધન છે, કૃષ્ણને સંબોધન છે. અને બીજો એક શબ્દ છે વિજય, વિજયમ. આમ તો અર્જુનનું નામ વિજય છે, પણ એ અર્થ અહીં લેવાનો નથી, નામ તરીકે નથી લેવાનું. અહીં આગળ ન કાંક્ષે વિજયમ, હું વિજય ઈચ્છતો નથી. હે કૃષ્ણ, આ સ્વજનોને મારીને હું વિજય નથી ઈચ્છતો, અને રાજ્ય પણ નથી ઈચ્છતો. ન ચ રાજ્યમ સુખાની ચ, આ સ્વજનોને મારીને ન કાંક્ષે વિજય, હું વિજય ઈચ્છતો નથી, અને ન ચ રાજ્યમ, અને રાજ્ય પણ ઈચ્છતો નથી, અને સુખ પણ ઈચ્છતો નથી. તો અહીં આગળ યશ, ધન અને સુખ, ત્રણ વસ્તુ. વિજયથી યશ મળે છે, અને રાજ્ય ધન માટે છે, અને સુખ કારણ કે સગાવાલા બધું, આ બધું ધન છે, કીર્તિ છે, એ બધું ક્યારે, જો તમારા સ્વજનો તમારી જોડે હોય તો તમને મજા આવે. એકલા એકલા આવીએ, આપણને કોઈ ઓળખતું ના હોય, અને રાજ્ય મળી ગયું હોય, એનો અર્થ શું છે? આપણો વિજય થાય, પણ વિજયને જાણનારા કોઈ આપણા સ્વજનો આપણને ઓળખતા હોય એવા કોઈ અહીં રહ્યા જ ના હોય, એનો શું અર્થ છે? ખૂબ પૈસા હોય, પણ આપણને ઓળખતું ના હોય કોઈ, એનો અર્થ શું છે? એટલે કે છે કે આ સ્વજનોને મારીને કે છે કે મને ધનથી શું લાભ થશે, રાજ્યથી શું લાભ થશે, સુખથી શું લાભ છે? આનાથી તો લોક અને પરલોક બંનેમાં સંતાપ જ થવાનો છે. આ એક જ શ્લોકની અંદર બે વખત સંબોધન છે. બીજી લીટીમાં છે કિમ નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. હે ગોવિંદ, અમને રાજ્યથી શું પ્રયોજન છે? કેમ રાજ્યથી શું, અથવા ભોગોથી અને જીવનથી પણ શું? કારણ કે ભોગોથી તો શ્રેય છે નહીં, અને પાછળના જીવનમાં પણ શ્રેય નથી. જીવીશું તોય શું?
એનાથી કલ્યાણ થોડું થવાનું છે. આટલા બધાને મારીને તો પાપ લાગશે, હત્યાઓનું બ્રહ્મ હત્યાઓ થશે કેટલી. તો આ રીતે એ વિચારે છે કે હે ગોવિંદ, અમને રાજ્યથી શું પ્રયોજન છે અને અમને ભોગોથી, જીવનથી પણ શું પ્રયોજન છે? જ્યારે મારા સ્વજનો જ નહીં હોય ત્યારે પછી આ બધું શું કરવાનું? એમ આગળ જોઈએ. એટલે હવે આ બધો જે છે એ વિષાદ છે અર્જુનનો. હવે અહીંયા આગળ અર્જુન વિષાદ કરી રહ્યો છે, એ વાત ચાલી રહી છે. આગળ જોઈએ, કે છે કે ये सामर्थ 33મો શ્લોક. હું બહુ આગળ ગતો. યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ તઈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણં ત્યક્ત્વા ધનાની ચ. યેષામ અર્થે, યેષામ એટલે કે જેઓને, જેઓના માટે, યેષામ અર્થે જેઓના માટે, ન યેષામ અર્થે કાંક્ષિતમ જેના માટે ઈચ્છીએ છીએ, નો એટલે કે અમે, અમને, નહ, નહ નો અર્થ અહીંયા આગળ નકાર નથી. ન એટલે નો એટલે કે અમને. કે છે કે જેમના માટે અમને આ બધું ઈચ્છિત છે. શું ઈચ્છિત છે? રાજ્યમ ભોગા સુખાની ચ. રાજ્ય, ભોગ અને સુખ, એની જ વાત આગળના શ્લોકમાં કરી છે ને. રાજ્ય સુખાની અને ભોગય જીવિતમ, જીવિતે નકીમ. કે છે કે જેના માટે અમને રાજ્ય જોઈએ છે, ભોગ જોઈએ છે, સુખ જોઈએ છે. આ બધું શાના માટે? આનંદની ઈચ્છા છે, આનંદની ઈચ્છા. તો કે છે કે તે જ બધા, આ બધા તે ત ઈમે, ત ઈમે, ત એટલે કે તે, ઈમે એટલે કે તે, આ બધા અવસ્થિતા ઉભેલા, યુદ્ધે એ બધા યુદ્ધમાં ઉભા છે. પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ. કે છે કે પ્રાણ ને ત્યાગીને, એટલે કે જીવવાની આશાને છોડીને, ધનની પણ આશા છોડીને એ બધા યુદ્ધમાં ઉભા છે. કે છે કે જે લોકોને માટે અમને રાજ્ય, ભોગ, સુખ આ બધું જોઈએ છે, એ જ લોકો તો, એ આ બધા સગા સંબંધીઓ તો બધા ધન અને જીવનની આશા છોડીને યુદ્ધમાં ઉભા છે. એટલે કે અમારે કઈ આ સુખ જોઈતું નથી. સુખની આદત છે જ નહીં પાંડવોને. કારણ કે હસ્તિનાપુરમાં હતા ત્યારે તો કૌરવો એમને રહેવા દીધા નહીં. થોડાક અલગ થયા, એમને પેલા એમાં વારણાવ્રતની અંદર બાળી દેવાનું ષડયંત્ર કરીને પછી પાછું જંગલમાં રહેવું પડ્યું થોડો ટાઈમ. પછી દ્રૌપદીને પામ્યા ત્યારે થોડુંક સુખ મળ્યું, અને પાછા આવ્યા ત્યાં સુધી પાછા કે છે કે હવે તમે અહીંથી જાઓ. અને હસ્તિનાપુર ફરી છોડવું પડ્યું. ઇન્દ્રપ્રસ્થ રાજ્ય બનાવ્યું, એટલે એમાં પણ ઘણું કોઈ સુખ લીધું નથી. રાજ્યની સમૃદ્ધિ માટે બહુ મહેનત કરી છે. અને પછી એ મહેનત કરીને રાજ્ય હરખું ઊભું કર્યું ને યજ્ઞ કર્યો, રાજસુ યજ્ઞ. અને પછી તરત 13-14 વર્ષ સુધી વનમાં જવાનું થયું એમને. 12 વર્ષ વનવાસ અને 13મો ગુપ્તવાસ. એટલે યુદ્ધ અને દુઃખ જ જોયું છે આખી મોટા ભાગે પાંડવોએ. એટલે કે છે કે અમને, એટલે એ લોકોને તો સુખની બહુ એ નથી, ટેવાઈ ગયા છે.
એટલે અર્જુન એમ ઈચ્છે છે કે અમને તો અમારા માટે રાજ્ય ભોગ અને સુખ જોઈતું નથી, કારણ કે આ રાજ્ય ભોગ અને સુખ ની અંદર નિત્યતા પણ નથી ને આનંદ પણ નથી. એટલે કે છે કે અમે તો એટલા માટે કે આ અમારે આ જીતીને આપણા સ્વજનોને આનંદ અપાવીએ એટલા માટે અમે તો યુદ્ધ કરવા બેઠા. પણ અમને જ હજુ આ બધા તો સગા સંબંધીઓ તો બધા બધું છોડીને યુદ્ધમાં ઉભા છે, તો પછી યુદ્ધ શા માટે કરવું? અહીં આવીને ઉભું છે, યુદ્ધ શા માટે કરવું? એટલે આગળ કે છે, આગળના શ્લોકમાં શું કે છે? આચાર્યાઃ પિતરઃ પુત્રાસ તથૈવ ચ પિતામહા માતુલા શ્વશુરા પૌત્રાશ્યાલા સંબંધિનસ્તદા તથા. સોરી, તો અહીં કે છે કે આ બધા કોણ છે? આચાર્ય એટલે ગુરુજનો છે, બધા મોટા માણસ, બધા મોટા આચાર્યો છે, બધા દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, એટલે આચાર્યો કે છે. અને બીજા ઘણા આચાર્ય છે, આચાર્ય જેવા મોટા પુરુષો. દ્રુપદ છે, દ્રુપદ તો સસરા છે, શ્વશુરા પણ ભીષ્મ પિતામહ એ પણ ગુરુજન છે. પિતર કાકાઓ છે, પુત્રો છે, દાદાઓ છે, પિતામહા, મામાઓ છે, માતુલા, શ્વશુરા એટલે સસરાઓ છે. કારણ કે બધા પાંડવો છે ને 2-3 વાર પરણ્યા છે, એટલે એમના એક ને 2 સસરા છે, અને બધા એમનો પક્ષ લઈને એમની માટે લડવા આવ્યા છે. શાળાઓ પણ છે અને બીજા સંબંધીઓ પણ છે. અહીં આગળ સ્વજનોનું વર્ણન કર્યું છે. આચાર્ય પિતર, જો આ આપણો સંસાર છે, આપણા ગુરુજનો, આપણા પુત્રો, આપણા પિતૃઓ, પિતાઓ, કાકાઓ, પિતામહ, દાદાઓ, મામા, સસરા, પૌત્રો, શાળાઓ, આ બધા આ સંસાર છે, આ સંસારનું વર્ણન છે. અને પછી કે છે એતાન હંતુમિચ્છામિ નતોપી મધુસૂદન, એતાન હંતુમિચ્છામિ નતોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમનુ મહી કૃતે. અહીંયા આગળ એતાન શબ્દ છે, એટલે કે છે એતાન અને ન. આ એતાન એટલે આ બધા, એતાન એટલે આ બધાને, હંતુમ એટલે હંતુમ ઈચ્છામી જે શબ્દ છે એની અંદર 2 શબ્દ છે, હંતુમ અને ઈચ્છામી. અને પેલામાં એતાન અને ન. ન એટલે નથી, અહીં આગળ 2 ટપકા નથી, જુઓ તમે, એટલે ન. પેલો 2 ટપકા વાળો જે ન હોય એમાં અમે, અમને એવો શબ્દ અર્થ થાય. ખ્યાલ આવ્યો? તો હંતુમ ઈચ્છામી, અમે ઈચ્છતા નથી. જ્ઞતોપી એટલે કે અમને હણે તો પણ, અમને મારી નાખે તો પણ. જ્ઞતઃ અપી એટલે એ 2 શબ્દો છે અંદર, જ્ઞતઃ અપી, મારી નાખે તો પણ. અને મધુસૂદન એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે, મધુસૂદન. મધુસૂદન નો અર્થ છે મધુ દૈત્યને મારનાર, એ મધુસૂદન નારાયણ. તો કે છે કે આ બધાને હંતુમ ન ઈચ્છામી, આ બધાને હણવા માંગતા, ઈચ્છતા નથી. ભલે ને અપી, અપી એટલે પણ, ભલે ને અમને મારી નાખે, અમને મારી નાખે તો પણ આ બધાને અમે હણવા ઈચ્છતા નથી. અને પછી શું કે છે? અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય,
મારી નાખે તો પણ કે છે કે ત્રૈલોક્ય રાજ્યસ્ય, એટલે કે ત્રણેય લોકનું રાજ્ય માટે પણ ત્રૈલોક્ય રાજ્ય અસ્ય હેતો કિમનું મહીકૃતે, કે છે કે ત્રણેય લોકનું રાજ્ય આપે મળી જાય તો પણ કે છે કે હું આ બધાને હણવા માંગતો નથી. તો પછી આ પૃથ્વીના માટે શા માટે? મહીકૃતે, કિમનું મહીકૃતે? તો કે છે કે કિમનું એટલે કે શું કહેવું, પૃથ્વીના માટે તો શું કહેવું એમ. એટલે કે છે કે હું લૌકિક સુખો માટે ત્રણેય લોકોનું રાજ્ય, સ્વર્ગ, ભૂ ભુવ સ્વઃ, એ ત્રણ લોક, અને કે છે કે ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ કે છે કે આ લોકોને હું મારવા ઈચ્છતો નથી, ભલે ને અમને મારી નાખે તો પણ. અહીં ત્રણ લોકની અંદર સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી, એમ એ ત્રણ લોક. ખ્યાલ આવ્યો? ભૂ ભુવ સ્વઃ નહીં, પણ પાતાળ. અને કે છે કે તો પછી પૃથ્વીના માટે પૃથ્વી પેલું ત્રણ નું વાત કરે છે. પૃથ્વી તો એક જ રાજ્ય પૃથ્વીનું રાજ્ય, એટલે કે પૃથ્વી તો અહીં જ રહેવાની છે અને પૃથ્વીથી કઈ કલ્યાણ થવાનું નથી. કે છે કે અમે તો કે છે કે રાજ્ય માટે, પૃથ્વી માટે કઈ લડતા નથી, એમ કે છે અહીંયા આગળ. પણ લડવાનો મૂળ શબ્દ એ શા માટે? ધર્મની સ્થાપના માટે. કે છે કે અમે આ બધા પૃથ્વી પાંચ ગામ ના આપ્યા એટલે આ લડીએ છીએ એવું. કારણ કે વિષ્ટિની અંદર તો એ જ કહ્યું ને ભગવાન શ્રી કૃષ્ણએ કે ભલે તમે અડધું રાજ્ય ના આપો, પણ કે છે 5 ગામડા આપી દો તોય આ યુદ્ધ બંધ થઈ જાય. તો પણ કે છે કે 100ની અણી જેટલું પણ રાજ્ય પૃથ્વી હું આપવા માંગતો નથી, એટલે આ યુદ્ધ થયું છે. હવે આટલું બધો પરિશ્રમ કરીને યુદ્ધના મેદાનમાં આવી અને અર્જુન આવું કે છે કે ભલે ને એ લોકો અમને મારી નાખે પણ આ ત્રણેય લોકના રાજ્યને માટે તો શું, અમારે કે છે કે અમને મારી નાખે તો પણ અમારે કે છે કે એને પૃથ્વી માટે કદાચ લડવું નથી. આગળ કે છે નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાત જનાર્દન પાપમેવાશ્રયેત અસ્માન હત્વેતાન આતતાયિનઃ. તો નિહત્યનો અર્થ છે હણીને પણ, ધાર્ત રાષ્ટ્રાન્ન એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને, કા પ્રીતિ કે છે કે શી પ્રસન્નતા, કઈ પ્રીતિ, કઈ પ્રસન્નતા અમને મળવાની છે. નહ ધાર્ત રાષ્ટ્રાન નહ પેલો ધાર્ત રાષ્ટ્રાન છે ને એની અંદર 2 શબ્દ છે. ધાર્ત રાષ્ટ્રાન અને નહ 2 શબ્દ છે. ધાર્ત રાષ્ટ્રાન એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો, અને ન એટલે અમને શું પ્રીતિ, સ્યાત થવાની, સ્યાત એટલે કે થવાની, અમને શું પ્રસન્નતા થવાની. હે જનાર્દન, અહીંયા આગળ જનાર્દન શ્રી કૃષ્ણનું નામ છે. તો કે છે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને પણ અમને શી પ્રસન્નતા થવાની. કારણ કે આ બધા આતતાયીને છે. પાપમેવાશ્રયેત અસ્માન હત્વૈતાન આતતાયિનઃ. તો અહીંયા આગળ ઘણા શબ્દો ભેગા થયા છે. પાપમ એટલે કે પાપ, એવ એટલે જ, આશ્રયેત, પાપમ એવ આશ્રયેત અસ્માન હત્વૈતાન અને આતતાયિન. આ રીતે છૂટું પાડ્યું છે.
તો પાપમ એવમ આશ્રયેત એટલે કે પાપ જ લાગે, અસ્માન એટલે કે અમને પાપ જ લાગે, હત્વૈતાન હત્વૈ એતાન એટલે કે આ આતતાઈઓને હણવાથી અમને તો પાપ જ લાગવાનું છે ને. હવે અહીં આગળ આતતાઈ એટલે કોણ? આતતાઈની અંદર આતતાઈની વ્યાખ્યા શું છે? મનુસ્મૃતિ શું કે છે? મેં એક વખત મનુસ્મૃતિને વાંચી હતી. એની અંદર અધ્યાય નંબર 8 ની અંદર મેં નોટ લખી છે, અહીંયા આગળ મારી પાસે ગીતા છે, એમાં આતતાઈની અર્થ કર્યો છે. અને એ તમને અધ્યાય 8 શ્લોક નંબર 350 અને 351 આ બે શ્લોકની અંદર આતતાઈ કોને કહેવાય એની વ્યાખ્યા છે મનુસ્મૃતિમાં. અને એમાં કે છે કે આગ લગાડનાર, વિષ આપનાર એટલે કે ઝેર આપે એ, શસ્ત્ર લઈને મારે છે તે, ધન લઈ લે છે તે, જમીન લઈ લે તે, સ્ત્રીનું હરણ કરે તે. પણ મનુસ્મૃતિ આતતાઈનો અર્થ તો કે છે, પણ ત્યાં આગળ બીજી એક વાત પણ કે છે કે આતતાઈને હણવાથી દોષ નથી, એવું મનુસ્મૃતિ કે છે. આતતાઈને હણવાથી દોષ થતો નથી. અહીં આગળ અર્જુન જુદું બોલે છે. શું કે છે કે હે જનાર્દન, આ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શી પ્રસન્નતા થવાની? આ આતતાઈઓને હણીને અમને પાપ જ લાગે. મનુસ્મૃતિ તો એમ કે છે કે પાપ ના લાગે, દોષ નથી. પણ અર્જુન આવું વિપરીત સમજે છે, એટલા માટે આવું બોલે છે. બાકી મનુસ્મૃતિના નિયમ પ્રમાણે આતતાઈને મારવાથી દોષ લાગતો નથી. દોષ ના હોય તો પછી પાપ પણ ના લાગે. અને એમાં આતતાઈમાં કોણ કોણ છે? આગ લગાડનાર, વિષ આપનાર, શસ્ત્ર લઈને મારનાર, ધન લેનાર, જમીન લઈ લેનાર, સ્ત્રી હણનાર. એટલે રાવણને જે રામજીએ માર્યો એમાં એમને દોષ લાગે નહીં. કોઈ આપણી જમીન છીનવી લે એના માટે તમે એ કરતા હોય એમાં પણ કે છે કે દોષ નથી. તો આ બધું મનુસ્મૃતિની અંદર છે, મેં તમને જે અધ્યાય કહ્યો એમ. પરંતુ એટલે મનુસ્મૃતિના નિયમ મુજબ તો આતતાઈને મારવાથી કશું પાપ લાગતું નથી. પરંતુ કુળનો નાશ કરનાર જે છે એ મોટો પાપી છે. કુળનો જો નાશ થાય છે તે મોટો પાપી છે. અને એ વાત હવે આગળ આવે છે. એટલા માટે અર્જુન એમ કે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શું પ્રસન્નતા થાય? કારણ કે એનાથી કુળનો નાશ થશે અને એનાથી કદાચ અમને પાપ લાગશે. એ એની ભીતિ છે, ભય છે, એવો એને અર્જુનને ભય છે. આગળ જોઈએ 37મો શ્લોક. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. અહીં આગળ સંધિ છૂટી પાડીને તસ્માન નારહા લખ્યું છે. એમાં 3 શબ્દ છે. તસ્માત, ન, અર્હા. તસ્માત એટલે તેથી, તે માટે. ન અર્હા એટલે કે ન એટલે કે નથી,
અને અર્હા એટલે કે યોગ્ય, યોગ્ય નથી. શું કે છે? વયમ હંતુમ, વયમ એટલે કે અમને, અમે, વયમ એટલે અમે, જેમ પેલા શ્લોકની અંદર આવે છે ને, કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ એટલે કે અમે નમસ્કાર કરીએ છીએ. વયમ નો અર્થ અમે. તો કે છે કે તસ્માન નાર્હ, અમને યોગ્ય નથી. શું યોગ્ય નથી? હંતુમ, હણવાને માટે, હણવા માટે અમે યોગ્ય નથી. કોને હણવા માટે? ધાર્તરાષ્ટ્રાન, ધાર્તરાષ્ટ્રાન એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને, સ્વબાંધવાન અમારા પોતાના બાંધવોને. અને અહીંયા આગળ છેલ્લે શબ્દ છે માધવ. માધવ એ કૃષ્ણના માટે સંબોધન છે. માધવ, માધવ એટલે કે લક્ષ્મીના પતિ. માધવનો અર્થ લક્ષ્મીના પતિ. અને પછી કહે છે કે સ્વજનમ હિ કથમ, સ્વજનમ હિ કથમ, સ્વજનમ એટલે કે સ્વજનોને, હિ એટલે કે કારણ કે, સ્વજનોને કથમ હત્વા કેમ, મારીને કેમ, હત્વા એટલે કે મારી નાખીને, મારીને કેમ, સુખી ન કેવી રીતે સુખી થઈશું, શ્યામ, શ્યામ એટલે કે થઈશું. હે માધવ, સ્વજનોને હણીને અમે મારીને અમે કેવી રીતે સુખી થવાના, એમ કે છે. તો અહીંયા આગળ અર્જુનની અંદર દ્વૈત છે એ દેખાય છે. અર્જુનની અંદર દ્વૈત છે. કારણ કે સ્વબાંધવાન શબ્દ, મારા બંધુ, સ્વ શબ્દ છે. સ્વબાંધવાન કે મારા પોતાના બંધુ, કારણ કે મારા ભાઈઓ છે અહીંયા આગળ, અને ધૃતરાષ્ટ્રના પુત્રો છે. એટલે કે તે, એ પેલા અને આ મારા, એમ. એટલે અહીંયા આગળ અર્જુનની અંદર દ્વૈત છે એમ દેખાય છે. દ્વૈત. અને કે છે કે આ બધા સગાઓને મારીને અમે કેવી રીતે સુખી થઈશું. સુખી થવાનો અર્થ અહીં આગળ તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ લો તો અમારું કલ્યાણ કેવી રીતે થશે, અમે દ્વૈતમાંથી અદ્વૈતમાં કેવી રીતે જઈશું, એ અર્થ છે. કેમ સુખી થઈશું જે છે, કથમ સુખી ન શ્યામ, કેવી રીતે સુખી થઈશું. એટલે કે અમે દ્વૈતમાં છીએ અને અદ્વૈતમાં કેવી રીતે જઈશું, એમ. આ વ્યાસ નારાયણ નો અર્થ છે અધ્યાત્મ દ્રષ્ટિએ. કારણ કે વ્યાસ નારાયણે આ શબ્દો જે બધા લખ્યા છે એની અંદર દ્વૈત બતાવી દીધું છે કે અર્જુનને દ્વૈત છે, અને અર્જુન એ દ્વૈત છે એ આવા શબ્દો અર્જુનના મોઢે બોલાવડાવીને બતાવ્યું છે. અને કેવી રીતે સુખી થઈશું એ અર્જુનના મોઢે વ્યાસ નારાયણે કહ્યું છે કે અમે દ્વૈતમાંથી અદ્વૈતમાં. કારણ કે ભગવદ ગીતા ચોક્કસ અર્જુને પ્રશ્ન પૂછ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને, અને ભગવાન શ્રી કૃષ્ણએ કેમ લડવું જોઈએ એનો ઉપદેશ આપ્યો છે. એ વાત બરાબર છે. પણ ભગવદ ગીતાનો અર્થ જુદો નીકળે છે.
અને મેન તો દ્વૈતમાંથી અદ્વૈત કેવી રીતે જવાનું એનું જ્ઞાન ગીતાની અંદર છે. એટલે અમુક અમુક એવા શ્લોકો છે અહીંયા આગળ આ ભગવદ્ ગીતાની અંદર કે જે લાગે છે તો યુદ્ધ માટેના, પણ એની અંદર આધ્યાત્મિક અર્થ ભરેલો છે. જે રીતે અહીંયા આગળ કે છે કે સ્વબાંધવાન ને ધૃતરાષ્ટ્રાન, એ દ્વૈત છે. અને પછી કે છે કે આ બધાને મારીને કેવી રીતે સુખી થઈશું, એટલે દ્વૈતમાંથી કેવી રીતે અદ્વૈતમાં જઈશું, કારણ કે મારીશું તો હત્યા થવાની અને એ તો વધારે પાપ થશે, તો મુક્તિના માર્ગે કેવી રીતે જઈશું? ખ્યાલ આવ્યો? અને આગળ પણ એક બે શ્લોક એવા આયા, જોયું તમે કદાચ જોયું હોય તો, આપણે વાત કરી મેં તમને કે નચ શ્રેયમ અનુપશ્યામી, કે હું કલ્યાણ જોતો નથી. એટલે અર્જુન બોલે તો છે કે મારે મારવા નથી, મારે મારવા નથી, મારા બધાને મારવાના, પણ બેઝિકલી અર્જુન યુદ્ધના બહાને ભગવાન શ્રી કૃષ્ણની જોડેથી જ્ઞાનની ઈચ્છાથી આવું બધું નાટક કરીને પ્રશ્નો કરે છે. પોતે એવી કન્ડિશન એવી બધી ઊભી બતાવે છે કે જેથી ભગવાનને બોલવાની ફરજ પડે, કારણ કે ભગવાને તો ચાબુક લઈ અને એ તો શંખ ફૂંકવા માંડ્યા. અને અર્જુનને એમ હતું કે મારી જોડે શ્રી કૃષ્ણ યુદ્ધની અંદર હશે તો મને કંઈક જાણવા મળશે, જ્ઞાન મળશે, એ દ્રષ્ટિએ. એટલે આ અર્જુન એવા એવા પ્રશ્નો કરે છે અને વિષાદ કરે છે જેથી જ્ઞાનની ભૂમિકા ઉત્પન્ન થાય. આગળ જઈએ, 38મો શ્લોક છે. વિષાદમાંથી પ્રસાદ, હે વિષાદમાંથી પ્રસાદ જોઈએ છે. વિષાદમાંથી પ્રસાદ જોઈએ છે. આગળ 38 નંબરનો શ્લોક છે. યદ્યપ્યે, અહીંયા આગળ તો જો કે બે સાથે શ્લોકો છે. યદ્યપ્યેતે ન પશ્યંતિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. યદ્યપ્યેતે, એમાં બે શબ્દ છે. યદ્યપિ એતે ન પશ્યંતિ, ન પશ્યંતિ એટલે કે જોતા નથી. યદ્યપિ એટલે કે જો કે, આ લોકો, એતે એટલે કે આ લોકો એટલે કે કૌરવો, લોભો પહત ચેતસઃ, કે છે કે લોભ વડે જેની ચેતના હણાઈ ગઈ છે, તે જેમનું ચિત્ત ભ્રષ્ટ થયેલું છે, તે લોભો અપહત ચેતસ, એટલે કે લોભ વડે જેનું ચિત્ત હણાઈ ગયું છે તે. અને એ કે છે કે કુલક્ષય કૃતમ દોષમ, કુળનો ક્ષય થવાનો. કુલક્ષય કૃતમ એટલે કે કુળનો ક્ષયનું કાર્ય, કુળનો ક્ષય થવાની ક્રિયા, એમાં દોષ જોતા નથી. ન પશ્યંતી, ન પશ્યંતી. જોકે લોભથી ભ્રષ્ટ થયેલા આ લોકો કૌરવો, એ કુળનો ક્ષય થવાથી જે દોષ થાય છે તે જોતા નથી. અને બીજું શું જોતા નથી? મિત્રદ્રોહે ચ પાતકમ, મિત્રદ્રોહનો પાપ જોતા નથી. એટલે અહીં આગળ કે છે કે એમ કે છે કે કુળની મર્યાદાની રક્ષા એમણે કોઈ દિવસ કરી નહીં. મિત્રદ્રોહે જ પાપ જોતા, મિત્રદ્રોહમાં પાપ જોતા નથી. અને લોભ વડે જેનું ચિત્ત હણાઈ ગયું છે, ચિત્ત જેનું ભ્રષ્ટ થયું છે તે. તો એટલે એમ કહેવા માંગે છે કે દુર્યોધનનું કાર્ય અનુચિત છે. અને
એનો વિવેક તો નાશ પામ્યો છે, એટલે એ તો કુળની મર્યાદાની રક્ષા તો એમણે ક્યારે કોઈ દિવસ કરી જ નથી. કુળની મર્યાદાની રક્ષા તો એમણે ક્યારેય કરી જ નથી, તો પછી મિત્રદ્રોહનો પાપ કઈથી જોવાના છે? કારણ કે મિત્રોનો દ્રોહ થવાનો, કારણ કે કૌરવ આ બધા 11 અક્ષૌહિણી સેના ભેગી કરીને એની જોડે આવ્યું છે કોણ? એના મિત્રો આવ્યા છે. અને પોતાના અન્યાયને કારણે પોતે અધર્મ કરે છે, અને એ અધર્મના કારણે એના મિત્રો બધા હણાવાના છે. એટલે મિત્રદ્રોહ નું પાપ લાગશે અર્જુનને, અરે કૌરવને, દુર્યોધનને. એટલે કે એ લોકો તો મિત્રદ્રોહ નું પાપ જોતા નથી, અને કુળનો પણ ક્ષય થશે એનું પાપ પણ જોતા નથી. પણ અમને તો ખબર છે ને, એમ કહેવા માંગે છે. અમને તો ખબર છે. કઈ બહુ આગળ જતા રહીએ. પ્રથમ ન જ્ઞેયમ અસ્માભી પાપાત અસ્માત નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યત ભીર જનાર્દન. તો અહીં આગળ આ શ્લોકની અંદર જનાર્દન શબ્દ ભગવાન શ્રી કૃષ્ણનું સંબોધન છે. મને કહે છે કે હે જનાર્દન, કુલક્ષય કૃતમ દોષમ, કુળનો ક્ષય કરવાનું જે પાપ છે એનો દોષ. પહેલા તો ચાલો સંધિ છૂટી પાડીને જોઈ લઈએ. કથમ ન જ્ઞેયમ અસ્માભી. અસ્માભી એટલે કે અમને, જ્ઞેયમ એટલે કે વિચાર કરવો જોઈએ, જાણવું જોઈએ. પાપાત અસ્માત નિવર્તિતુમ. પાપાત એટલે કે પાપથી, અસ્માત એટલે આ પાપથી, નિવર્તિતુમ એટલે કે નિવૃત્ત થવા માટે, આ પાપથી હટી જવું જોઈએ એમ. કથમ એટલે કેમ વિચાર કરતા નથી? કથમ ન જ્ઞેયમ કેમ નથી વિચાર કરતા અમે? કથમ ન જ્ઞેયમ અસ્માભી કેમ વિચાર નથી કરતા અમે લોકો? પાપાત અસ્માત આ પાપથી નિવૃત્ત થવા માટે, આ પાપથી હટી જવા માટે અમે કેમ વિચાર કરતા નથી? કયું પાપ? કુલક્ષય કૃતમ દોષમ, કુલના ક્ષયનો દોષ થવાથી જે દોષ આવે છે તે. પ્રપશ્યત ભીર જનાર્દન. પ્રપશ્યત ભી એટલે કે જાણીએ છીએ, પ્રપશ્યત જોઈને, જાણીએ છીએ, અમે જોઈએ છીએ કે આનાથી પાપ થવાનું છે, તો અમે પાપથી હટી જવા માટે કેમ વિચાર નથી કરતા? આવો પ્રશ્ન અર્જુન જનાર્દનને કરે છે. તો અર્જુન જે છે એ ગુણ અને દોષ બંનેને જાણે છે. એટલે એના અંદર વિવેક છે. એટલે તો કે છે કે કુળનો નાશ થવાથી દોષ થવાનો છે એ અમને ખબર છે, આપણે શા માટે એને વિચારતા નથી? એમ કે છે કે અમે કઈ લોભથી આંધળા થયેલા નથી. અમારી અંદર વિવેક છે, અને અમે શાસ્ત્રોને સમજીએ છીએ. શાસ્ત્રની અંદર જે કહેલી વાતો છે એને જાણીએ છીએ. તો અમે આ યુદ્ધ કેમ રોકતા નથી? આપણે કેમ રોકતા નથી? આવો પ્રશ્ન અર્જુન જનાર્દન શ્રી કૃષ્ણને કરે છે. તો અહીં આપણે આગળ જવું નથી. 8:57 થઈ ગઈ છે, એટલે અહીં આગળ રોકાઈ જઈએ છે, અને ખાલી 1-2 મિનિટ પ્રાર્થના કરી દઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત. તો અહીં આગળ જે ગીતાની સેશન છે એને પૂર્ણ કરીએ છીએ અને હવે સંકીર્તનની સેશન શરૂ કરીએ.